સહ્યાદ્રીના પહાડોમાં, જ્યાં ધુમ્મસ અને મૌન એકબીજામાં ભળી જાય છે, ત્યાં એક એવું સ્થાન છે, એક એવી જગ્યા જ્યાં હવામાં જાણે એક અનોખી શાંતિ ઓગળેલી છે. અને ત્યાં ઊભા રહીએ ને તો એવું લાગે કે જાણે સમય પોતે પણ અહીં થોડો વિસામો લેવા રોકાઈ ગયો છે. જી હા, આ છે ત્ર્યંબકેશ્વર. તો ચાલો આજે સાથે મળીને આ પવિત્ર ભૂમિના ઊંડાણમાં છુપાયેલા રહસ્યને અને એના સંદેશને સમજવાની કોશિશ કરીએ. તો આપણી આ સમજણની યાત્રાનો પહેલો પડાવ છે જ્યાં સમય સ્થિર છે. અહીંયા શિવને એક સાક્ષી તરીકે જોવામાં આવે છે, સમયના સાક્ષી. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, ત્ર્યંબકેશ્વરમાં શિવની જે કલ્પના છે ને એ થોડી અલગ છે. અહીં એમને માત્ર શક્તિના દેવતા તરીકે નથી જોવામાં આવતા. ના, અહીં એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળના સંતુલનનું જીવન સ્વરૂપ છે. એટલે જ તો કહેવાય છે કે અહીં શિવની ત્રીજી આંખ વિનાશ કરવા માટે નહીં, પણ એક ઊંડી સમજ માટે, એક જાગૃતિ માટે ખુલે છે. એટલે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણ અલગ અલગ ટુકડા નથી, એ તો એક જ સત્યનો વહેતો પ્રવાહ છે. અને આ પ્રવાહ પર જે નજર રાખે છે એ છે શિવ. વિચારવા જેવી વાત છે, ખરું ને? જેણે પોતાના ભૂતકાળને સ્વીકારી લીધો, જે વર્તમાનની દરેક પળમાં જાગૃત છે અને જેને આવનારા ભવિષ્યનો કોઈ ડર નથી. સમજો કે એ તો પહેલેથી જ શિવના રસ્તે ચાલી રહ્યો છે. તો આ તો થઈ ફિલોસોફીની વાત. પણ આ ઊંડી સમજ લોકોની જે શારીરિક યાત્રા છે એમાં કેવી રીતે જીવંત થાય છે? તો ચાલો હવે એ જોઈએ આપણા બીજા ભાગમાં, ઉપસ્થિતિનો માર્ગ. આ યાત્રા છે ત્ર્યંબકેશ્વરના હૃદય સુધી પહોંચવાની. જ્યારે દૂર દૂરથી નાસિક જેવા સ્થળોએથી લોકો અહીં આવે છે ને, ત્યારે એ એકલા નથી હોતા. એ એક વિશાળ ઊર્જાના પ્રવાહનો હિસ્સો બની જાય છે. અને પછી કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું, પણ એ માત્ર રાહ જોવી નથી. એ તો જાણે ધીરજની, ધ્યાનની એક પરીક્ષા છે, એક તપસ્યા છે. અને સામે જે આ ભવ્ય કાળા પથ્થરમાંથી બનેલું મંદિર દેખાય છે, એને બનતા પૂરા 31 વર્ષ લાગ્યા હતા. ત્રીજા પેશવા નાના સાહેબે બનાવડાવ્યું હતું. નાગર શૈલીનું આ સ્થાપત્ય એ ખાલી ઇતિહાસનો એક પથ્થર નથી, એ એક એવી જગ્યા છે જ્યાં હજારો લોકો શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવા આવે છે. ચાલો હવે મંદિરના સૌથી પવિત્ર સ્થાન એટલે કે ગર્ભગૃહ તરફ જઈએ. અહીંયા જે જ્યોતિર્લિંગ છે એનું સ્વરૂપ ખૂબ જ અનોખું છે. એવું તો શું છે જે આ જ્યોતિર્લિંગને બાકી બધાથી અલગ પાડે છે? ચાલો સમજીએ. તો સવાલ એ જ છે કે આ જ્યોતિર્લિંગને શું અલગ પાડે છે? શું છે એની ખાસિયત? આ જિજ્ઞાસા જ આપણને રહસ્યની નજીક લઈ જશે. ચાલો એને ઉકેલીએ. આ સમજવા માટે પહેલા ત્રિમૂર્તિના ખ્યાલને સમજવો પડશે. જુઓ, ભારતીય દર્શનશાસ્ત્ર ત્રિમૂર્તિને ત્રણ અલગ દેવતા નથી માનતું. એ માને છે કે આ ત્રણ મૂળભૂત જવાબદારીઓ છે: સર્જન એટલે કે બ્રહ્મા, સંરક્ષણ એટલે કે વિષ્ણુ અને વિસર્જન એટલે કે મહેશ. શક્તિ તો એક જ છે, પણ એની જવાબદારીઓ ત્રણ છે. અને આ જ વાત અહીંના જ્યોતિર્લિંગમાં દેખાય છે. એ કોઈ એક ઊંચો સ્તંભ નથી, એ એક નાનકડું પોલાણ છે, એક ખાડો છે. અને એની અંદર અંગૂઠાના કદના ત્રણ નાના નાના લિંગ છે. આ ત્રણ લિંગ એ જ ત્રણ જવાબદારીઓનું પ્રતીક છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને હા, એ પોલાણ જરા ઊંડું હોવાથી દર્શન બરાબર થાય એ માટે ઉપર એક અરીસો પણ ગોઠવેલો છે. તો જેમ શિવલિંગ જવાબદારીનું પ્રતીક છે, એ જ રીતે ત્ર્યંબકેશ્વરનું બીજું એક મુખ્ય તત્વ પણ જવાબદારી સાથે જોડાયેલું છે, અને એ છે ગોદાવરી નદી. ચલો હવે એના મૂળ અને એના અર્થને સમજીએ. એક બહુ સુંદર વાત કહેવાય છે કે નદી પાણી તરીકે નહીં પરંતુ સંયમથી જન્મેલા ન્યાય તરીકે વહે છે. મતલબ કે અહીં ગોદાવરીનો પ્રવાહ એ માત્ર પાણીનો પ્રવાહ નથી, એ તો શિવની સમજમાંથી, જવાબદારીના ભાવમાંથી વહેતો એક વિચાર છે. એની પાછળ એક કથા પણ છે. કહેવાય છે કે ગૌતમ ઋષિ પર ગો હત્યાનું પાપ લાગ્યું હતું. એ પાપમાંથી મુક્તિ મેળવવા એમણે કઠોર તપ કર્યું. અને એ તપથી પ્રસન્ન થઈને શિવજીએ ગંગાને અહીં પ્રગટ કરી, જે ગોદાવરી કહેવાય. એટલે જ તો કુશાવર્ત કુંડથી શરૂ થતી આ યાત્રા એ માત્ર પાણીની નથી, એ અંતરાત્માની અને જવાબદારીની યાત્રા છે. તો આ બધી વાતો પછી, આખી યાત્રા પછી આપણને ખરેખર શીખવા શું મળે છે? ત્ર્યંબકેશ્વરનો અંતિમ અને શાશ્વત સંદેશ શું છે? ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. સંતુલનનો પાઠ.
ત્રયંબકેશ્વરનો પાઠ બહુ જ સ્પષ્ટ છે. એ શક્તિની જગ્યાએ જવાબદારી પર ભાર મૂકે છે. એ ચમત્કારની જગ્યાએ જાગૃતિ શીખવે છે અને ભયની જગ્યાએ આત્મનિયંત્રણ કેળવવાનું કહે છે. અહીંયા શીખવા મળે છે કે સાચી તાકાત કોઈ ચમત્કારમાં નથી, એ તો આંતરિક સંતુલન અને જાગૃતિમાં છે. શક્તિ માંગવાની વસ્તુ નથી, એના માટે લાયક બનવું પડે છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. શિવ અહીં ચમત્કાર નથી કરતા. શિવ અહીં આવનારને જવાબદાર બનાવે છે. આ જ આ પવિત્ર સ્થાનનો સૌથી સીધો, સૌથી સ્પષ્ટ અને સૌથી ઊંડો પાઠ છે. પોતાની જવાબદારી સમજવી, સભાન બનવું. તો અંતે બસ આ એક વિચાર સાથે આપણી આ સમજણની યાત્રા પૂરી કરીએ. જે સમયનો સ્વીકાર કરે છે તે શિવને ઓળખે છે. જેણે સમયના પ્રવાહને, એના ઉતાર-ચઢાવને, એના ભૂત, વર્તમાન અને ભવિષ્યને સહજતાથી સ્વીકારી લીધો, સમજો કે એણે જીવનને સમજી લીધું અને એણે જ ખરા અર્થમાં શિવને ઓળખ્યા.